હિંમતનગર વિભાગની બાયડ એસટી ડેપો ક્રેડિટ સોસાયટી ખાતે ભારતીય મજદૂર સંઘ બીએમએસની ચૂંટણી ભારે ઉત્સાહ અને રસાકસી બાદ સંપન્ન થઈ હતી। આ ચૂંટણીમાં લોકપ્રિય અને કાર્યનિષ્ઠ ઉમેદવાર મનહરસિંહ પરમારનો જંગી મતોથી રસાકસીથી ભવ્ય વિજય થયો છે। મનહરસિંહના વિજયના સમાચાર મળતા જ તેમના સમર્થકો અને મિત્ર વર્તુળમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ડેપો પરિસરમાં મનહરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથેના નારાઓ સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જ્યાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાના મોઢા મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી। પોતાની જીત બાદ મનહરસિંહ પરમારે તમામ કર્મચારીઓ ભાઈઓનો આભાર માનતા જણાવ્યું હતું કે આ જીત તેમના પર મૂકવામાં આવેલ વિશ્વાસની જીત છે। તેમણે વધુમાં ખાતરી આપી હતી કે આગામી સમયમાં તેઓ એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નોને વાચા આપવા અને તેઓના હિતોનું રક્ષણ કરવા માટે સદાય કટિબદ્ધ રહેશે। સર્વે કામદાર મિત્રોનો આભારી ભવ્ય વિજય આપવા બદલ આભારી છું। તમારા પ્રશ્નો સત્વરે નિકાલ કરવા માટે હું બંધાયેલ છું। આજ રોજ હિંમતનગર ક્રેડિટ સોસાયટીની 2026ની ચૂંટણીનું પરિણામ હતું। 5 વર્ષ પછી દર વર્ષે 5 વર્ષે ચૂંટણી આવે છે અને આ ચૂંટણીમાં સતત ત્રીજી વાર ભારતીય મજદૂર સંઘનો ભવ્ય વિજય થયેલ છે, જેમાં ભારતીય મજદૂર સંઘના બાયડ ડેપોના ઉમેદવાર મનહરસિંહ વાઘસિંહ પરમાર, જેમનો જંગી બહુમતીથી આખા વિભાગમાં જંગી બહુમતીથી ભવ્ય વિજય થયેલ છે। ભારત માતા કી જય।